બાઇબલ દર્શન પાઠ 108 હિબ્રુઓ પ્રસ્તાવના. આપણે બાઇબલ દર્શન પાઠ 89 થી પાઠ 107 સુધી પાઉલને નામે જે પત્રો છે એ પત્રોનો અભ્યાસ કર્યો. એટલે આપણો નવા કરારનો ત્રીજો પેટા વિભાગ પત્રાવલીનો અભ્યાસ ચાલુ જ છે. પણ એ પત્રાવલીમાં પાઉલના પત્રો 13 જે આપણે પૂરા કર્યા. એક પત્ર અનામી છે. એ અનામી પત્ર હિબ્રુઓ પરનો પત્ર. એ પત્રની પ્રસ્તાવના આજના પાઠમાં આપણે ભણીએ. હવે પ્રસ્તાવના માટે પ્રેરણાદાયી કડી ન હોય, પણ મને આ કડી ખૂબ પ્રેરણા આપે છે. એટલે આપણે હિબ્રુઓ પરનો પત્ર 1લો અધ્યાય અને એની 1લી અને બીજી કડી. બીજી કડી આખી વાંચવાના નથી. પ્રાચીન કાળમાં પરમેશ્વર આપણા પૂર્વજો સાથે ભિન્ન ભિન્ન સમયે અને ભિન્ન ભિન્ન રીતે પૈગંબરો દ્વારા બોલ્યો હતો. પણ આ અંતિમ યુગમાં તે આપણી સાથે પુત્ર દ્વારા બોલ્યો છે. આ પ્રેરણાદાયી કડી વાંચીને ત્યારે તમારા ધ્યાનમાં આવ્યું હશે કે પત્ર લખનાર કોણ છે? નથી નામ આપ્યું. પત્ર કોને લખ્યો છે? નથી નામ આપ્યું. સીધો પત્ર શરૂ થઈ ગયો અને અભિવાદનય નહીં, સીધો પત્ર શરૂ. એટલે કોણ લખે છે? કોને લખે છે? અભિવાદન. તો આ ગ્રંથને પત્ર કહી શકાય? બાઇબલના પંડિતો એને પત્ર કહે છે, કારણ કે અંત ભાગમાં જ્યારે હિબ્રુઓ પરનો પત્ર પૂરો થાય ત્યારે 13મા અધ્યાયની 23મી અને 24મી કડીમાં કંઈક વિદાય છે, વંદન છે. એટલે આ કારણે એને પત્ર ગણવામાં આવે છે અને પત્રાવલી પેટા વિભાગમાં આ હિબ્રુઓ પરનો પત્ર સમાવેશ પામે છે. હવે આપણે વિચાર કરવો પડે. કોણે લખ્યો છે એ જણાવવામાં આવતું નથી. કોને લખ્યો છે એ જણાવવામાં આવતું નથી. તો એની પાછળ કંઈક કારણ હશે. અને કારણ છે પ્રુડન્સ, સાવચેતી, સાવધાની. કારણ કે પત્ર લખાય છે ખ્રિસ્તીઓની સતામણી 1 અને ખ્રિસ્તીઓની સતામણી 2. 2 સતામણી વચ્ચે ગાળો છે. એ ગાળા દરમિયાન આ પત્ર લખવામાં આવે છે અને એટલે સાવધાની રાખવાની છે. શું હેતુ છે એ આપણે આ પ્રસ્તાવનામાં જોવાના છીએ. એટલે પત્ર છે, પણ એવો સમય છે, એવો સંજોગ છે કે લેખક નથી પોતાનું નામ જાહેર કરતા, કોને લખે છે એ પણ નથી જાહેર કરતા. ચાલો આપણે જરા જોઈ લઈએ. આપણે જો જાણી શકીએ કે એ લેખક કોણ છે, તો આ પત્રનો અભ્યાસ કરીએ ત્યારે આપણને આ બધું વધારે સમજાશે. પણ અત્યારે તો પ્રસ્તાવના રૂપમાં આપણે જાણી લઈએ. આ પત્રના લેખક ગ્રીક ફિલસૂફી
ગ્રીક ફિલોસોફી જાણે છે. ચાલો પહેલા ગ્રીક ફિલોસોફી સમજી લઈએ. ગ્રીક ફિલસૂફી એવી ધારણા કરે છે કે એક દુનિયા છે જે પૂર્ણતાથી ભરપૂર છે. એ દુનિયા અસલી દુનિયા છે. આ વર્તમાન દુનિયા છે ને, એ નકલી દુનિયા, અસલી દુનિયાની નકલી દુનિયા, નકલ, કોપી. ત્યાં પૂર્ણતા, અહીં અપૂર્ણતા. હવે માનવે આ અપૂર્ણતા ધરાવતી વર્તમાન દુનિયામાંથી પૂર્ણતા ધરાવતી અસલી દુનિયામાં પ્રવેશવાનું છે. અને લેખક કહે છે ઈસુ ખ્રિસ્ત આ નકલી દુનિયામાંથી, અપૂર્ણ દુનિયામાંથી અસલી દુનિયા, પૂર્ણતા ધરાવતી દુનિયામાં આપણને જવા માટે સમર્થ કરે છે. ઈસુ ખ્રિસ્ત આપણને સમર્થ કરે છે. આ ગ્રીક ફિલસૂફી. લેખક યહૂદી ફિલસૂફી પણ વારસામાં પ્રાપ્ત કરે છે. હવે યહૂદી ધર્મમાં ફિલોસોફી અને થિયોલોજી એ જાણે કે એક જ છે. એટલે યહૂદી ધર્મમાં કેવી માન્યતા છે? પ્રભુને રૂબરૂ જોવો, ફેસ ટુ ફેસ, એ ઘાતક છે, ફેટલ, મરી જવાય. એટલે પ્રભુ વસે છે યરૂશાલેમના મંદિરમાં, પણ યરૂશાલેમના મંદિરમાં એક વિભાગ છે. એ વિભાગનું નામ પવિત્ર ધામ, ધ હોલી ઓફ હોલીઝ. આ વિભાગમાં, આ પવિત્ર ધામમાં કોઈ ન પ્રવેશી શકે, કારણ ત્યાં પ્રભુ છે અને પ્રભુને રૂબરૂ જોવો એ ઘાતક છે. એટલે વર્ષમાં એક જ વાર એક જ વ્યક્તિ એ ધ હોલી ઓફ હોલીઝમાં પ્રવેશી શકે, પવિત્ર ધામમાં પ્રવેશી શકે, અને એ વ્યક્તિ છે વડો પુરોહિત. બલિનું લોહી લઈને જાય પવિત્ર ધામમાં, અને પવિત્ર ધામમાં ત્યાં કોઈ મૂર્તિ નથી, ના, ત્યાં એક દયાનું આસન છે, મર્સી સીટ. એના પર પેલા બલિના લોહીનો છંટકાવ કરે અને ભક્તોના પાપો ધોવાઈ જાય, પ્રભુ સાથે ફરી પાછી એકતા સધાય. હવે આ પ્રભુ સાથે આ યહૂદીઓનો સંબંધ એ નિયમ પાડે ત્યાં સુધી ચાલે. નિયમ ભંગ થયો, પાપ થયું, સંબંધ તૂટ્યો. એટલે સંબંધ ફરીથી જોડવા ત્યાં બલિ ચઢાવવો પડે. અને લેખક કહે છે આ બલિ સતત ચઢાવતા રહેવું પડે છે. એનો અર્થ કે આ બલિ કાયમી સંબંધ, એકતા પ્રભુ સાથેની સ્થાપી શકતા નથી. એવા માહોલમાં ઈસુ ખ્રિસ્ત આવે છે અને પોતાની જાતનું બલિદાન ચઢાવે છે, એક વારકું, અને હંમેશને માટે માનવજાત પ્રભુ સાથે એકતા સાધી લે છે. અને ઈસુ
ખ્રિસ્ત આ કરી શકે છે કારણ એ પૂરેપૂરા માનવ છે અને પૂરેપૂરા પ્રભુ છે. પૂરેપૂરા માનવ હોવાથી એ માનવને પ્રભુ પાસે લઈ જાય છે અને પૂરેપૂરા પ્રભુ હોવાથી પ્રભુને માનવ પાસે લઈ આવે છે. લેખક કહે છે, આ ઈસુનું પૂર્ણ પુરોહિત પદ પૂર્ણ બલિ અર્પણ કરે છે. જુઓ પેલી ગ્રીક ફિલોસોફી, પૂર્ણતા ધરાવતી દુનિયા, અપૂર્ણતા ધરાવતી દુનિયા. અત્યાર સુધીના બલિદાન અપૂર્ણ, હવે પૂર્ણ પુરોહિત, પૂર્ણ બલિદાન. પત્રનો જ્યારે આપણે અભ્યાસ કરીએ ને ત્યારે એમાં લેખક ક્યાંક ક્યાંક પોતાનું ચિત્ર રજૂ કરે છે. તો આપણે જો બીજા અધ્યાયની 3જી કડી અને એનો બીજો ભાગ વાંચીએ. આ મુક્તિની જાહેરાત પહેલવેલી ખુદ પ્રભુને મુખે થઈ હતી. સાંભળનારાઓએ આપણને એની સત્યતાની ખાતરી કરાવી છે. સાંભળનારાઓએ આપણને એની સત્યતાની ખાતરી કરાવી છે. એટલે હું સાંભળનારો નથી. લેખક કહે છે, હું સાંભળનારો નથી, હું તો પેલો આપણને એમાં આવી ગયો. એટલે પોતે પ્રેષિતોની પેઢીનો નથી, પ્રેષિતો પછીની પેઢીનો આ લેખક છે. જુઓ, એનું ચિત્ર ત્યાં આવી ગયું, ક્લિક થઈ ગયા એ લેખક. આગળ જઈએ. જો એ પ્રેષિતોની પેઢીના નથી તો એ છે કોણ? આપણે હિબ્રુઓ 11મો અધ્યાય એની 32મી કડી અને એનો પહેલો ભાગ વાંચીએ. જોકે ગુજરાતીમાં અનુવાદ છે એટલે આપણને કદાચ ન સમજ પડે, પણ હું સમજાવવા પ્રયત્ન કરીશ. તો જુઓ, ત્યાં જે ક્રિયાપદ વપરાય છે, હિબ્રુઓ 11મો અધ્યાય 32મી કડી એનો પહેલો ભાગ. આથી વધુ હું શું કહું? હું શું કહું? હવે સાંભળજો. ત્યાં જો આ તો ગુજરાતી છે એટલે આપણને ખ્યાલ નહીં આવે. બીજું એક ક્રિયાપદ વાપરું, હું બોલ્યો. એટલે તમે જ્યારે આવું વાંચો, હું બોલ્યો, એટલે તમને ખ્યાલ આવી જ જાય કે લેખક પુરુષ છે. જો તમે ત્યાં વાંચો હું બોલી, આપણને ખ્યાલ આવી જ જાય લેખક સ્ત્રી છે. તો આ જે ક્રિયાપદ વપરાયું છે એના પરથી આપણને ખબર પડે છે કે પુરુષ છે. એટલે લેખક એ પ્રેષિતોની પેઢીનો નથી, લેખક પુરુષ છે. આપણે હજી પત્રમાં જ આપણું સંશોધન ચાલુ રાખીએ. 13મો અધ્યાય એની 19મી કડી. હું તમને આમ કરવાની વિશેષ ભાવે વિનંતી કરું છું કે જેથી હું તમારી પાસે જલ્દી પાછો ફરી શકું. શું ખબર પડે છે કે લેખક અત્યારે લખે છે ત્યારે એ પોતાના શ્રોતાઓ, પોતાના ભક્તો, પોતાના સંઘ સાથે નથી. ટેમ્પરરી એ અલગ થયો છે. હજી એક કડી વાંચીએ. 13મા અધ્યાયમાં જ આપણને 23મી કડીમાં તમને માલુમ થાય કે આપણા ધર્મબંધુ તિમોથીને છોડી મૂકવામાં આવ્યો છે, અને તે જો વેળાસર આવી પહોંચશે તો હું તેની સાથે જ તમને મળવા આવીશ. એટલે નક્કી થઈ ગયું કે લેખક અત્યારે આ
શ્રોતાગણ આ પત્ર સ્વીકારનાર સંઘ સાથે નથી, પણ ટેમ્પરરી સેપરેશન છે, થોડા સમય માટે. હવે આપણે જો થોડા આગળ વધીએ તો આપણને ખ્યાલ આવશે કે આ જો એમની સાથે અને સાથે જ છે અને થોડા સમય માટે એ દૂર થયા છે, તો ક્યાં છે અત્યારે? ક્યાં છે? તો આપણે કડી 24 વાંચીએ, એનો બીજો ભાગ. ઇટાલીના ધર્મબંધુઓ તમને વંદન લખાવે છે. ઇટાલીના ધર્મબંધુઓ તમને વંદન લખાવે છે. એટલે એ અત્યારે ઇટાલીમાં છે અને પાછા આવવાના, પણ આ સંઘ સાથે ઓતપ્રોત છે. એટલે સંઘની પરિસ્થિતિથી પૂરેપૂરા વાકેફ છે. સતામણી કઈ કઈ થઈ છે, કેવું કેવું સહન કરવું પડે છે, કઈ મુશ્કેલીઓ છે. હવે આપણે જોઈએ આ પત્ર ક્યારે લખવામાં આવે છે. લેખક લખે છે, આપણે વળી પાછા પત્રમાંથી જ તારીખ મેળવવા પ્રયત્ન કરીએ તો આપણે જો 13મા અધ્યાયની 7મી કડી વાંચીએ, 13મો અધ્યાય અને એની 7મી કડી. તમારા આગેવાનોને યાદ કરો, જેમણે તમને ઈશ્વરની વાણી સંભળાવી હતી. તેમની જીવન રીતિનો કેવો શુભ અંજામ આવ્યો તેનો વિચાર કરી તેમની શ્રદ્ધાનું અનુકરણ કરો. આગેવાનો શહીદ થયા, શુભ અંજામ. એટલે 13મા અધ્યાયની 7મી કડીમાં એક સતામણી કે જે ભૂતકાળમાં બની, ભૂતકાળમાં થઈ, અને એમાં ઘણા બધા ભક્તો, ભાઈઓ બહેનો શહીદ થયા. એ કઈ સતામણી હમણાં આપણે જાણવા પ્રયત્ન કરીએ. બીજી એક કડી 12મા અધ્યાયમાં, એ 4થી કડીમાં બીજી એક સતામણીનું નિરૂપણ કરે છે. 12મો અધ્યાય અને એની 4થી કડી. પાપ સામેના યુદ્ધમાં સામનો કરતા હજી તમારે પોતાનું લોહી રેડવું પડ્યું નથી. એટલે બીજી સતામણીમાં હજી લોહી રેડવાનો વારો આવ્યો નથી, જે કદાચ આ ભક્તોની સતામણી છે. એટલે પછી બાઇબલના પંડિતોએ શોધી કાઢ્યું કે પહેલી સતામણી જે અધ્યાય 13 કડી 7માં છે ને, એ રોમન બાદશાહ નેરોના સમયમાં ઈસવીસન 67 આસપાસ. બીજી સતામણી જે 12મા અધ્યાયની 4થી કડીમાં છે, એ રોમન બાદશાહ ડોમિશિયનના સમયમાં ઈસવીસન 85 આસપાસ. એટલે રોમન એમ્પેરર નેરો, રોમન એમ્પેરર ડોમિશિયન, ઈસવીસન 67, ઈસવીસન 85, આ 2 સાલ વચ્ચે પત્ર લખે છે. અને એટલે હવે આપણે સમજી શકીએ કેમ લેખક નામ નથી લખતા, કેમ કોને પત્ર લખ્યો છે એ પત્ર મેળવનારનું નામ નથી લખતા. આને કહેવાય પ્રુડન્સ. પ્રુડન્સ એટલે 2 સતામણી વચ્ચેના ગાળામાં પત્ર લખાયો. પણ આપણે જો તારીખ નક્કી કરવી હોય તો રોમના ક્લેમેન્ટ એ કરિન્થના ધર્મસંઘને પત્ર લખે છે. અને કરિન્થના ધર્મસંઘને પત્ર લખતી વખતે રોમના ક્લેમેન્ટ હિબ્રુઓ પરના પત્રનો ઉલ્લેખ કરે છે. લખે છે કરિન્થના ધર્મસંઘને, લખનાર છે રોમના ક્લેમેન્ટ, અને ઉલ્લેખ કરે છે હિબ્રુઓ પરના પત્રનો.
એટલે આપણને ખબર છે રોમના ક્લેમેન્તે ક્યારે એ પત્ર લખ્યો, ઈસવીસન 95. એનો અર્થ કે હિબ્રુઓ પરનો પત્ર ઈસવીસન 95 પહેલા લખાયો હોવો જોઈએ. પછી આપણે પેલી કડી તો વાંચી ચૂક્યા છીએ, બીજો અધ્યાય, ત્રીજી કડી, બીજો ભાગ. પોતે પ્રેષિતોની પેઢીનો લેખક નથી, પ્રેષિતોની પેઢી પછી, એટલે માની લઈએ કે પ્રેષિતોની પેઢી ઈસવીસન 60 પૂરી થઈ. ઈસવીસન 60 પૂરી થઈ. હવે જે તિમોથીની વાત કરે છે 13મા અધ્યાયમાં 23મી કડીમાં, આપણા ધર્મબંધુ તિમોથીને છોડી મૂકવામાં આવ્યો છે. એટલે કે હવે તિમોથી જેલની બહાર, કેદની બહાર સક્રિય છે. હવે બાઇબલના પંડિતો કહે છે જો આ એ જ તિમોથી છે જે પાઉલનો સહકાર્યકર હતો અને જો અત્યારે સક્રિય છે તો ચોક્કસ ઈસવીસન 60 પછી અને ઈસવીસન 95 પહેલા. એટલે આ હિબ્રુઓ પરનો પત્ર ઈસવીસન 60 અને ઈસવીસન 90 વચ્ચે લખાયો, પેલી બે સતામણીના વચ્ચેના ગાળામાં. હવે આપણે જોઈએ લેખક નક્કી કર્યો. હવે ક્યારે લખાયો આ પત્ર એ પણ નક્કી કર્યું. હવે જોઈ લઈએ કોને લખાયો. તો આપણે એક કડીનો ઉપયોગ કરીએ. હિબ્રુઓ પરનો પત્ર, બીજો અધ્યાય અને એની પહેલી કડી. આપણને જે ઉપદેશ મળ્યો છે તેના ઉપર પૂરું ધ્યાન આપવું જોઈએ, જેથી આપણે આડે માર્ગે ખેંચાઈ ન જઈએ. એટલે આ ખ્રિસ્તી સંઘ છે, કારણ કે ત્યાં આપણને કહેવામાં આવે છે ઉપદેશ મળ્યો છે અને ત્યાંથી આડે માર્ગે ખેંચાઈ જવાની શક્યતા છે. એટલે આ ખ્રિસ્તીઓ છે. હવે જો આપણે આ પત્રનું શીર્ષક જોઈએ ને, હિબ્રુઓ પરનો પત્ર. હિબ્રુ એટલે યહૂદી. એટલે આ ખ્રિસ્તી પહેલા યહૂદી હતા. એટલે યહૂદી ખ્રિસ્તીઓ, યહૂદી ખ્રિસ્તીઓ છે. સારું, હવે આ યહૂદી ખ્રિસ્તીઓ અત્યારે આ પત્રના સ્વીકારનારા, પત્રના પ્રાપ્ત કરનારા, એ સંઘ વિશે આપણે કશું વધારે પ્રાપ્ત કરી શકીએ તો આપણે વળી પાછા જઈએ હિબ્રુઓ પરનો પત્ર 10મો અધ્યાય અને એની 32મી કડીથી 34મી કડી. એટલે આપણે આટલું નક્કી કર્યું, ખ્રિસ્તીઓ છે. ખ્રિસ્તીઓ યહૂદીઓમાંથી બનેલા ખ્રિસ્તીઓ છે. હવે આપણે હજી વધારે ચોકસાઈપૂર્વક આગળ વધવું છે તો 10મા અધ્યાયની 32થી 34 કડી. તમે એ વીતેલા દિવસોને સંભાળો જ્યારે પ્રકાશ પામ્યા પછી કષ્ટોના ભારે હુમલા સામે તમે ટકી રહ્યા હતા. કોઈ વાર તમારે જાહેરમાં ગાળોનો અને સિતમનો ભોગ થવું પડ્યું હતું, તો કોઈ વાર તમે એનો ભોગ થનારાઓની પડખે ઊભા રહ્યા હતા. તમે કારાવાસમાં પડેલાઓ પ્રત્યે સહાનુભૂતિ રાખી હતી અને હસ્તે મોડે તમારી પોતાની મિલકત લૂંટાવા દીધી હતી, કારણ તમને ખાતરી હતી કે તમારી પાસે એવી સંપત્તિ છે જે એના કરતાં ચડિયાતી છે અને ચંચળ નથી. એટલે આ યહૂદી ખ્રિસ્તીઓએ સખત માર ખાધો છે, સખત સતામણી. પણ એ ભૂતકાળની વાત છે. વર્તમાનમાં એવી કોઈ સતામણી છે તો 12મા અધ્યાયમાં એ વર્તમાનની સતામણી છે. આપણે
જરૂરી હોય એ જ કડી વાંચીશું. 12મા અધ્યાયની 7મી કડી વાંચીએ. પહેલા, તમે જે સહન કરો છો તે શિક્ષા માટે છે. ઈશ્વર તમને પુત્ર જાણીને તમારી સાથે વર્તે છે. એવો કયો પુત્ર હશે જેને પિતા શિક્ષા નહીં કરતો હોય? એટલે અત્યારે પણ તમે સતામણીનો ભોગ બનેલા છો. શું છે આ? તો આ યહૂદીઓમાં એક રાષ્ટ્રવાદ છે, રાષ્ટ્રવાદની ચળવળ છે, અને એટલે હંમેશા રોમનોનો વિરોધ કરે છે. અને રોમનો એમનું તો આખું સામ્રાજ્ય છે, અને રોમનો અને યહૂદીઓ વચ્ચે યુદ્ધ થાય છે. અને યુદ્ધના પરિણામ રૂપે આ સતામણી ચાલુ જ રહે છે. એટલે આ તો સતામણી વેઠતા યહૂદી ખ્રિસ્તીઓ છે. હજી આપણે જો આગળ વધીએ તો આપણને ખબર પડે કે આ બધા ગ્રીક ભાષા બોલનારા છે. એટલે ગ્રીક ભાષી યહૂદીઓ, ખ્રિસ્તીઓ. અને લેખક કોણ છે? એ પણ ગ્રીક ભાષી છે, એ પણ યહૂદી છે, અને એ પણ ખ્રિસ્તી છે. એ આ બધા સાથે જ વસનાર છે. અને એ શા માટે લખે છે એ હવે પછી આપણે જોવાના છીએ. પણ લખે છે આ પત્ર. એટલે પત્ર લખે છે ગ્રીક ભાષામાં. અને આ આપણે અત્યારે ગુજરાતીમાં બહુ જ સુંદર અનુવાદ છે, આપણે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. હવે આપણે પ્રશ્ન પૂછીએ, શા માટે લખાય છે? શા માટે? લેખક, તમે કેમ લખો છો ભાઈ? તો કહે છે, એક જોખમ ઊભું થયું છે. આ બધા જે ખ્રિસ્તીઓ છે ને, એમણે સખત સતામણી વેઠવી પડે છે. અને એટલે એ બધા ઈસુને છોડી દેવાની તૈયારીમાં છે. ઈસુને છોડી દેવાની તૈયારીમાં છે. અને પોતાના જૂના ધર્મ, યહૂદી ધર્મમાં પ્રવેશવાની વાત કરે છે. અરે બાપરે, મારે એમને અટકાવવા છે. ના કરશો, આવું ના કરશો. તમે શ્રદ્ધા રાખો, તમે આશા રાખો. ઈસુ તમને વિશ્રામ ધામમાં લઈ જવાના છે. એટલે આ ભક્તોને શ્રદ્ધા ન છોડી દેવા એમને સલાહ આપવી છે, એમને પ્રોત્સાહન આપવું છે. કારણ કે સતામણી ઝાઝી છે ખ્રિસ્તીઓ હોવાને કારણે. જો ત્યાં યહૂદીઓમાં ભળી જાય તો કંઈક ફાયદો થાય. આ પહેલું કારણ. હવે બીજું કારણ કેમ લખે છે લેખક? તો આપણે 13મા અધ્યાયની 22મી કડી જોઈએ. 13મા અધ્યાયની 22મી કડી. ભાઈઓ, મારી તમને વિનંતી છે કે તમે મારી આ શિખામણ સહી લેજો. આ તો મેં તમને ટૂંકમાં લખ્યું છે. એટલે આ પત્ર છે ને એક શિખામણ છે. અને આ શિખામણ પૂરી થાય ને ત્યારે જુઓ, પેલા વંદન લખે છે અને પેલી વિદાય લખે છે, એટલે એને પત્રનું રૂપ મળી ગયું. પણ આ તો કોઈક પ્રસંગ ઊભો થયો છે. અને આપણે હમણાં જ વાત કરી કે આ બધાએ સામૂહિક રીતે નક્કી કર્યું છે, ચાલો પાછા જતા રહીએ યહૂદી ધર્મમાં. અને લેખક આ ભક્તોને એણે સંબોધવા છે, એટલે શિખામણ આપે છે. ભાઈઓ, મારી શિખામણ. અને કઈ શિખામણ છે? તો એ ધર્મસંઘની અંદર લઈ જાય છે. અત્યારે આપણામાં શું ખૂટે છે ખબર છે? આપણે જે રીતે ખ્રિસ્તી જીવન જીવવું જોઈએ એ રીતે આપણે જીવતા નથી. અત્યારે આ એક મોટો પ્રશ્ન છે. બાહ્ય સતામણી એને તો સહન કરી શકાય, પણ આજે આપણે અંદર
આપણે સાચું ખ્રિસ્તી જીવન જીવતા નથી. આ મોટો ભય છે. અને આપણને જે હાકલ થઈ છે ને, એ હાકલને છાજે એવું વર્તન આપણે કરતા નથી. એટલે જે સૌથી મોટી બીક છે એ અત્યારે જે જરૂરી છે એ આપણે કરતા નથી. અને આ સૌથી મોટો દુશ્મન છે આપણો બાહ્યાચાર, આપણી પોકળતા. આપણે સાચા અર્થમાં ઈસુના અનુયાયી બનવાનું છે અને એ નથી. આ મારી શિખામણ છે. ટૂંકમાં કહું છું તમને, લખે છે લેખક. આ બીજો હેતુ છે. ત્રીજો હેતુ, ખ્રિસ્તી બન્યા ને એટલે પછી એમણે યરુશાલેમ છોડવું પડ્યું અને બહાર સ્થળાંતર કોઈક બીજી જગ્યાએ જીવે છે. પણ ત્યાં શાંતિ છે ના, ત્યાં સતામણી છે. એટલે આ ભક્તોને યાદ આવે છે, યરુશાલેમમાં મંદિરમાં કેવી ભવ્ય ઉપાસના વિધિઓ, કેવા સ્તોત્રો, કેવા ભજનો, કેવા બલિદાનો. આહા, એટલે ખૂબ આકર્ષણ થયું છે યરુશાલેમ પાછા આવી જવાનું, ફરીથી યહૂદી ધર્મમાં પ્રવેશી જવાનું. કેમ? અહીં કેવી મુશ્કેલીઓ છે, કેવા જુલમ, કેવા સિતમ. અને લેખક કહે છે, ધીરજ રાખો ને, ધીરજ રાખો. તમને ઈસુ વિશ્રામધામમાં લઈ જવાના છે. ધીરજ રાખો. હમણાં સહી લો, થોડો સમય સહી લો. અને એટલે શ્રદ્ધામાં અટલ રહો. ચોથો હેતુ, એ તો સરખામણી કરે છે. તમે હું જાણીએ છીએ મોશે ગયા ઇજિપ્ત, કારણ કે ઇજિપ્તમાં આપણા પૂર્વજો હતા, એમને સ્વદેશે લાવવાના હતા. મોશે ગયા અને સ્વદેશે લઈ આવ્યા. અત્યારે તમારે ધર્મને ખાતર યરુશાલેમની બહાર જીવવું પડે છે. આપણા પૂર્વજોએ જેમ ઇજિપ્તમાં હાડમારી વેઠી, એમ અત્યારે તમે હાડમારી વેઠો છો. મોશે જો એમને લઈ આવી શક્યા, તો આ તો ઈસુ ખ્રિસ્ત છે. ઈસુ ખ્રિસ્ત તમને આ દુનિયાના પરદેશમાંથી સ્વદેશે, વિશ્રામધામ, જેને આપણે સ્વર્ગ પણ કહી શકીએ, ત્યાં લઈ જવાના છે. વળગી રહો તમારી શ્રદ્ધાને. એટલે શ્રદ્ધા સંકોરવા, શ્રદ્ધાને વળગી રહેવા, શ્રદ્ધામાં દ્રઢ થવા પત્ર લખે છે. લેખક ગ્રીક ભાષી યહૂદી ખ્રિસ્તી, નામ નથી જણાવતો. શ્રોતાઓ ગ્રીક ભાષી યહૂદી ખ્રિસ્તીઓ જેઓ સતામણી વેઠે છે અને શ્રદ્ધામાં થોડા ડગી ગયા છે, કેટલાક તો ખૂબ ડગી ગયેલા, ત્યારે ઈસુનો દાખલો આપે છે. પૂર્ણ પુરોહિત, પૂર્ણ બલિદાન, એ જ આપણને વિશ્રાંતમે લઈ જશે. અને એટલે આ છે હિબ્રુઓ પરનો પત્ર, જેનો અભ્યાસ હવે પછીના પાઠમાં આપણે શરૂ કરીશું. પિતા પુત્ર ને પવિત્ર આત્મા પ્રેરી, અનંત યુગો કોટિ કોટિ